મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા વિતરણ કરવામાં વિલંબથી ગ્રામજનો પરેશાન। બોરસદ તાલુકાના નાપા ગામની પોસ્ટ ઓફિસોમાં ટપાલ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સમયસર વિતરણ ન થવાથી ગ્રામજનોમાં ભારે પરેશાની અનુભવી રહ્યા છે। ટપાલોના ઢગલા એકઠા થવાથી જરૂરી દસ્તાવેજો વિલંબથી પહોંચતા લોકોના શાસકીય તેમજ વ્યક્તિગત કામકાજ અટકી પડ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે 20 થી 25 દિવસ બાદ જ અમને ટપાલ મળે છે, જ્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફનું કહેવું છે કે જે સાદી ટપાલ હોય તેમાં વિલંબ થતો હોય છે, જ્યારે રજિસ્ટર્ડ તથા તાત્કાલિક ટપાલને પ્રાથમિકતા આપવામાં આવે છે। ગ્રામજનો આ પરિસ્થિતિથી અકળાઈને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, જેમાં સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય સાજિદભાઈ રાણા દ્વારા તાત્કાલિક વ્યવસ્થા સુધારવાની રજૂઆત કરી હતી। આ સાદી ટપાલ હતી, બરાબર છે, તો મને આટલું બધું લાંબો સમય કેમ લીધો? તમે કેટલા ટાઈમે આવી આગળ? પણ આજે મેડમ આ 7 તારીખની નીકળેલી ટપાલ છે, હું એમ કહું છું કે મને 26 તારીખે મળે છે, તો આગળની કાર્યવાહી કેવી રીતના મારે કરવી તમે મને એ જણાવો। અને તમે કોઈ અધર વ્યક્તિના ટપાલ મને મળી છે, જે તમે પોસ્ટમાં બી છો પણ નથી ઓળખતા એમને, તો તમે પોસ્ટમેનનો ઓર્ડર વગર તો થોડી ઠરાવ વગર નોકરી લીધો હશે, એમ કહું છું। પોસ્ટમેને પણ બીજા કોઈ વ્યક્તિને આપીને મને આ ટપાલ આપી છે, તો આ લાંબુ કેમ થયું? આટલો બધો લંબાવવાનો સમય શું છે?